હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. ઓલમોસ્ટ બધાની જ ફેવરિટ એવી પાણીપુરીની રેસીપી આજે હું શેર કરવાની છું, જેમાં મેં એક હેલ્ધી પાણીની રેસીપી શેર કરી છે. અત્યારે સિઝનમાં ગ્રેપ્સ ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવે છે. લીલી અને કાળી બંને દ્રાક્ષ ખૂબ જ સારા પ્રમાણમાં આવે છે. તો મેં બ્લેક અને ગ્રીન ગ્રેપ્સનો ઉપયોગ કરીને એમાં ફુદીનો, પાણીપુરીના મસાલા, રૂટીન મસાલા એડ કરીને એમાંથી એકદમ જ ટેસ્ટી ચટાકેદાર પાણી બનાવ્યું છે. તો જે લોકો પાણીપુરીમાં અલગ અલગ ફ્લેવરના પાણી જે લોકોને બહુ જ ભાવતા હોય એના માટે આ ખૂબ સારું સાબિત થશે અને મજા આવશે. આ પાણી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો પ્લીઝ વર્સ કિચનને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય રેસિપીઝ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્સ કિચન. તો એના માટે બ્લેક ગ્રીન ગ્રેપ્સ બંને કલરની કાળી ને લીલી દ્રાક્ષ, ફુદીનો, સ્પાઇસી ગ્રીન ચીલી, તીખું લીલું મરચું, લીંબુ, લેમન, સોલ્ટ મીઠું, ચાટ મસાલો, બ્લેક સોલ્ટ, સંચળ પાવડર, પાણીપુરી મસાલો, રોસ્ટેડ જીરા પાવડર એટલે કે શેકેલું જીરું પાવડર. અને આ મસાલો એક રેડી કરવાનો છે. આખા ધાણા, વરિયાળી, તજ, લવિંગ અને મરી આ બધું મિક્સરમાં પીસીને એક પાવડર રેડી કરવાનો છે. આ પાવડર આપણે 2 પાણીમાં એડ કરશું. તો સૌ પ્રથમ આપણે દ્રાક્ષનું પાણી બનાવી લઈએ. તો એના માટે ફુદીનો, બંને દ્રાક્ષ, તીખું એક લીલું મરચું, મીઠું, સોલ્ટ, થોડા આઈસ ક્યુબ્સ નાખીશું આમાં. આપણે જે મસાલો રેડી કર્યો છે એ નાખીશું પાવડર આમાં. ધાણા જીરું પાવડર, રોસ્ટેડ જીરું પાવડર, પાણીપુરી મસાલો, બ્લેક સોલ્ટ, ચાટ મસાલો, સંચળ પાવડર છે અને ક્યુમિન કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરું પાવડર પણ નાખ્યો છે. આ બધું નાખીને સરસ રીતે મિક્સરમાં પીસી લેવાનું છે અને પછી આપણે એને ગાળી લેશું. ગાળ્યા બાદ જરૂર પ્રમાણે પાણી એડ કરીને બહુ પતલું પણ નહીં ને જાડું પણ નહીં એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે પાણીની. અને પૂરી રેસીપી મેં મેઝરમેન્ટ પ્રમાણે નીચે લખેલી છે. આમાં અડધા લીંબુનો રસ જશે. 2 કપ જેટલું પાણી હોય તો અડધોથી આખું લીંબુ તમને જેટલું ખાટું ભાવે એટલું નાખી શકાય. હવે આ મીઠા પાણી માટે ગોળ, આંબલી અને ખજૂરને બાફીને મેં પેસ્ટ બનાવી લીધી છે ગાળીને. તો એમાં મીઠું નાખીશું, શેકેલું જીરું પાવડર, રોસ્ટેડ જીરા પાવડર, ધનિયા જીરા પાવડર એટલે કે ક્યુમિન કોરિએન્ડર પાવડર છે, ધાણા જીરું, બ્લેક સોલ્ટ, સંચળ પાવડર. આ જે મસાલો આપણે રેડી કર્યો છે પીસીને એ આને વધારે નાખવાનો છે, 1 ટેબલ સ્પૂન જેટલો. 2 કપ પાણી હોય તો 1 ટેબલ સ્પૂન નાખવાનો છે મસાલો. ચાટ મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા એડ કરવા, જેટલું પાણી હોય એ પ્રમાણે. અને આમાં પણ અડધું લીંબુ નાખવાનું છે. લાલ મરચું પાવડર અને પાણી નાખીને આને આપણે પાણીપુરીનું પાણી બનાવી રહ્યા છીએ. આપણે આ મીઠું એટલે આ પાણી થોડું પતલું બનાવીશું. મીઠું પાણી છે આ. અને આમાં થોડા પુદીનાના પાન હાથેથી ક્રશ કરીને એડ કરીશું, જેથી કરીને એકદમ સરસ ફ્લેવર આવે આ પાણીમાં ફુદીનાનો. અને મેઇન મસાલો છે આખા ધાણા, વરિયાળી, તજ, લવિંગ અને મરીનો ટેસ્ટ છે આમાં મેઇન. શેકેલું જીરું પાવડર પણ વધારે નાખવાનું છે. તો આપણું આ પાણીપુરી માટેનું મીઠું પાણી રેડી છે. હવે આપણે તીખું ફુદીનાનું પાણી રેડી કરીશું. તો એના માટે ફુદીનો, કોથમીર, મીઠું, ચાટ મસાલો, શેકેલું જીરું પાવડર, આમચૂર પાવડર, પાણીપુરીનો મસાલો, સંચળ પાવડર, લીંબુ અને તીખા મરચાં. આમચૂર પાવડર નહીં લો તો પણ ચાલશે, લીંબુ વધારે નાખી દેવાનું. અને ચાટ મસાલામાં અને પાણીપુરીના મસાલામાં આમચૂર પાવડર હોય જ છે. તો આમાં આપણે બરફ,
સાથે નાખીશું, જેથી કરીને પાણીનો કલર એકદમ ગ્રીન રહે. અને સાથે થોડી સાકર નાખવાની છે. સાકર નાખવાથી પાણીનો કલર એઝ ઇટ ઇઝ રહેશે, આખો દિવસ ગ્રીન જ રહેશે. ફ્રીઝમાં રાખીશો તમે તો આખો દિવસ સુધી પાણીનો કલર ચેન્જ નહીં થાય. તો ફુદીનો, લીંબુ, કોથમીર, સાકર, બરફ અને મીઠું નાખીને તીખા મરચાં તમારી તીખાશ પ્રમાણે એડ કરવા અને ઠંડુ પાણી એડ કરીને આપણે આને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવાની છે. હવે આને આપણે ગાળી લેશું. ફરીથી આ પેસ્ટમાં થોડું પાણી નાખીને આપણે મિક્સરમાં ક્રશ કરીને ફરીથી ગાળીને પાણી રેડી કરીશું, જેથી કરીને બધું જ પાણી સરસ રીતે રેડી થઈ જાય. હવે આમાં રોસ્ટેડ જીરું પાવડર, શેકેલું જીરું પાવડર, બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર, પાણીપુરીનો મસાલો અને ચાટ મસાલો એડ કરવાનો છે. પાણી જેટલું ખાટું અને તીખું વધારે ભાવતું હોય એ પ્રમાણે લીંબુ અને મરચાં એડ કરવા. આમાં આપણે આઈસ ક્યુબ્સ એડ કરી દઈશું, જેથી કરીને પાણીનો કલર એકદમ ગ્રીન રહે. તો આપણા 3 પાણી રેડી છે. ગ્રેપ્સનું પાણી, ફુદીનાનું પાણી અને ગોળ આંબલી ખજૂરનું પાણી. ગ્રેપ્સ અને ફુદીનાનું પાણી છે તો એ પાણીમાં બંને પાણીનો ટેસ્ટ આવી જશે. ફુદીનાનું પાણી જે છે ગ્રીન પાણી અને સ્વીટ પાણી છે જે એ બંને પાણીનો ટેસ્ટ આ ફક્ત એક જ પાણીમાં આવી જશે, કેમ કે આપણે એમાં દ્રાક્ષ, ફુદીનો, પાણીપુરીનો મસાલો બધું જ એડ કર્યું છે. અને મેં આ વ્હાઈટ વટાણા અને ચણાને હળદર મીઠું નાખીને બાફી લીધા છે. તો આપણે પાણીપુરી સાથે તમને મગ ફાવતા હોય, સ્પ્રાઉટ્સ જે પણ ગમતું હોય એ સર્વ કરવું. બટાટા, ચણા, મગ, વટાણાનો રગડો. તો આપણે આ વટાણા અને ચણાની ઉપર થોડો ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને શેકેલું જીરું પાવડર સ્પ્રિંકલ કરીશું. અને આ 3 પાણી ઉપર સ્લાઇટલી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણી 3 ફ્લેવર પાણીપુરીના પાણી. તમારા મનગમતા પાણી સાથે આ પાણી એન્જોય કરવું. અને ફ્રેન્ડ્સ, આ પાણી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ વર્સ કિચનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. ગુડ બાય. ટેક કેર. Stay tuned with Varsh Kitchen. See you soon with more healthy recipes.